યુટ્યુબ ફેમિલી ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી. ને આપણે જો ઊભા થઈ ગયા છે. અમારી બેન ને ભાઈ ને એ ઉતા હવળે છે. મમ્મી આમ પીસી કરે છે, હું પાડ્યું ને નીણ તારમાં કરે છે. આપણે ત્યાં પહેલાં ઊભી થઈ ગયા છે 6:30. કેમ કે કામે ન જવાનું હોય તો વહેલા જગાઈ જાય છે. કેમ કે નહીં તો હોવાનું હોય ને આ હાલે માંડવી કીટવી ઢીકલો ટાંકીને પીડો. અમારે શેરુભાઈ આમ રમિત કરે અને આપણે અત્યારમાં દૂધ ને એવું લેવા જવાનું હોય એ લેવા જવાનું છે. પછી કામ પણ હોય છે એ કરીશું. કેમ કે આ રજા છે, અમે બેને હવળે છે. કેમ કે આપણે વિડીયો બંધ થાય ને તો હાંતા ઊભા થઈ જાય. તો આપણે અત્યારમાં થોડું ઘણું કામ હોય એ કરાવી. સવારું ના ઘેર નહોતા પણ અત્યારે આવી જશે બેન ને મમ્મી ને. શું કામ કરતા આમ તો પાણી પીવું ખાટલે થડીને બેન કે ખાટલે થડીને બેઠા. તો આમ હું જ્યાં કેટલા લાંબા થઈને જાણે તો હો વીઘાનું કામ ન કર્યું. કપા વીણતા. હા ભાઈ કપા ભાઈ કપા વીણતા. હા એટલો કપા છે એટલી ઠેલી ફેરીને લાવ્યા હતા. હા એટલે હજી બીજો થાય એમ કે એટલો છે ને એટલો થોડોક થાય. આદિભાઈ તમારે ચાર્જિંગ ખૂટી ગયું લાગે પાવર બેગ રાખી. આજ તો મેં કંઈ મારો ટાટીઓ કંઈ ઘેરે સીવો જ નહીં. કા સવારે કેટલા 100 વાગ્યાના પહેલાં કામે જો કામે આવીને કેમ કે ભાઈબંધનું કારખાનાના ફોન આવ્યો હતી વિયો જો અમારા બેનની અંદર ઢળકતા. હા તમને ખબર હશે ઉજ્જેલા હતા એટલે આમ ને હવે આપણે કંઈ થોડું ઘણું હજી મારે જમવાનું બાકી છે. વાગ્યા કેટલા 2 વાગી જાય હજી મારે સવારમાં જેમાં વિનાન જવા પછી પાછા ઇટીન જ્યાં હજી ઠેલે અમીન મોટભાઈ બે ત્યાં હજી આવ્યા જ છીએ. હું કંઈ કામે નહીં જો પાછા બહાર ગયો થોડુંક કામ હતું એમાં જા તા જા નીનું બેન. હા મોવા જા 2 કલાક 3 કીડા 10 સાડા 10ની વાત એટલા વાગ્યા હજી આવ્યા છે. કેમ કે ના વારો નહોતો આવ્યો. 17મો વારો હતો. 17મા વારા યાદ 2 વગાડી દીધા. તો હવે હે સાના બગા. હા ભાઈ સા આજ તો મેં નહીં પીધી વગર ચા વિના. હા 7 વાગ્યા 8 વાગે ચા પીધી કારમી જેવો નાલી. તો હવે ચા બનાવે ને હું જમી લઉં પછી પાછા ચા ઠપકારી લે. આપણે તો ચા પીને ઉપડાસી પાછા જમીન ને કારવીને કપાવીને ઠેલી તો જોઈ આસમાને આ માહિતી આ ભાગમાં તરડી જોશે. ઓલા ભાગમાં આપણે હમણાં કીધી આટો મારવા ગયા ને તો રાઈસી ને આ દાદાનું હેમર છે ને ઓલું એ ખડ છે. ખડ છે કે હેડી કોમેન્ટ કરી દેજો. આમ હંધાઈ વીણી નાખેલો છે ને આપણે જવાનું છે વીણવા. કેમ કે ક્યાં જૂના હું વાડીમાં જોવા નહીં. એ વાડીમાં કપા છે એ વાડીમાં હવે કેવો છે એ તો મને નાખો તો લાવી વીણવા ધીમા કેમ આ રજા હતી ને હું બહાર ગયો જો ને તડકો મને જે હાલો આવું ને લાગવા માંડ્યો છે. આપણે ટોપો ચડાવી લીધો એકદમ આપણી વાડીના કપા પૂરો થઈ ગયો ભાઈ. આમાં વસાળે આવેલા છે તેલ એમનું 2 વર્ષ છે. યાને નેદવાના છે. હવે નેદવાના જેદી ટેમ આવે મને ન લાગતો ટેમ આવી છે. આમ માંડવીના કાઢવાના ને અલર આવતા છે. તો અલ્લા પણ બેન જાય ને આ થોડો કપા છે. મારા મમ્મીને હાર્દિક ભાઈ ને હાલા આવે કેમ કે વીણવા લાવવાનું છે કે ત્યાં હાલા આવે ને આપણી મરચી અહીંયા મરચાં ખાવાને હાલો મરચીના છોડો 2-3 રાખે એમ કાંઈ કંઈ પાણી ન હોય રટકા મીઠીને વાયા એમ હે. હવે કેટલી ઓળું છે એ તો મને ન ખબર છે. આ વીણા જ ગયેલો છે ને ઓલો વીણવાનું છે એટલો વીણીને એ ખેંચી નાખવાનું છે. હજુ તો એકદમ ખેંચીને પછી પૂરું પછી આ તેલ છે કે તેલ જો કોક વીઘાન કોક ને વીઘાન હે કથોલિયા મારતા રહી હોય વાડીમાં. આપણે અધૂરા ઓળું છે આવી રીતે આપણે આ વાડીના કપા છે. હાલો હંધાય કપા વીણવા. કેટલા હંધાય 4-5 દિવસ એટલા કપા વીણા છે. તો આપણે આ 2 દાવડા કટાઈ કે તો વીણાઈ જાય તો વીણવા મળી હવે. આપણે તો કારુના કપા વીણતા પણ એ કાંઈ એક દાવડું એને કાઢ્યું કાંઈ અડધું ને કાઢ્યું. કેમ કે કપા બહુ એટલે બધો છે કે એટલે અમારે આદિભાઈ તો હંધાઈને પહેલાં મોર વાહ આદિભાઈ વાહ તમે કપા કાઢી નાખ્યો ને દાવડી એને બેને કાઢી નાખ્યો છે કપા. હું તમને દેખાડું કેવા છે. તો આવા છે કે ફોલો પડે. તમે એમ કહેતા છે કપા એકદમ સરસ છે પણ સરસ નહીં સમજો. આ હંધે ઝીંડવા ફોલીને વીણી ભાઈ. હા તમે હંધાય દેખાવ કામ મમ્મી તો આ કોંગડા આવો કપા હે ભાઈ. કપા કાંઈ હંધાય એવો જ છે કાંઈ સારો નહીં. કપા બગડી ગયો છે આમ તો તમે હંધાય કહેતા છે કે આ ઉતાવળને રાખતા તમને હાવ પાંહલી કોક વરખડીમાં તાકશે ને ત્યારે આમાં હંધાય ગોંગડા જ ગયું હાવ અમારે કપા વણ પણ હાવ ઝીણા ડબખા છે આમ તો
હા ટાઈમાં એમ જ છે ઠેઠ ઠેઠ આ હાંતે તળી જાય તમને એમ લાગતું છે ધોળું ફૂલ છે પણ ધોળું ફૂલ કાંઈ નહીં આમ ગોંગડા જેલો હે ડબકોય કાંઈ હાથમાં નહીં આવતો ડબકોયથી એવું હે તો વીણવા મળી ધીમે ધીમે અમે કારુના વીણ્યા 10 જમણ શા હે એ કાંઈ હરખા વીણાય નહીં તો વીણવા મળી આ મમ્મી ધંધા વીણવા મીડા હે તો આપણે હવે વીણવા મળી તો અત્યાર સુધી કપા વીણતા હા હવે આવું હે ઘેરે એમ કે કડવા મીડો હે કપા કડવા તો કાંઈ નહીં પણ કંટાળી જાય અમારે બેન દવા આમ કપા વીણે છે હા અંદર એક વેળમાં લાગી જશે હવે થોડીક એવી બાકી છે થોડીક એવી વીણીને પછી ત્યાં જવાનું છે ઘેરે ને આપણી થેલી એટલી ભરાણી છે કોમેન્ટ કરી દેજો કાંઈ વજન તો છે નહીં હાંધા કરતાં કોની ભરાણી હાંધા કરતાં તો બેનની થેલી લાગે તો આપણે હવે ઘેરે હમણાં જવાનું છે તો જાય અહીંયા થોડુંક છે ને વીણતા લઈ આ આપી સવારે તો જાય ઘેરે શું આપણે તો વાડીમાં આવી ગયા છે ને અહીંયા માંડવી મમ્મી આજે પોળી કરી નાખવી લાગે પોળી કરવી છે હે ને અમારે બેન આ શાક બનાવે છે એનું શાક બનાવો તમે આખી સવાળીનું ભાઈ રીંગણાનું તો અમારે હાટું બે મમ્મીએ મેકી દીધું ને પાછું આખી સવાળીનું શાક બનાવે અમારા હાર્દિક ભાઈ ને આ મને હા ને બપ્પાએ કાંઈ હજી કાંઈ ભાડે લાવ્યા નહીં આપણે સરસ ને પાડી ફેરવાનું બાકી છે મારે જવાનું છે દૂધ લેવા દૂધ ને એવું લઈ આવી ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જાય કાલ નવમાં હતા બધાને જય માતાજીને બાય બાય.